નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, હું તમને ગેરંટી સાથે કહું છું, તમારા માટે મેં સરસ મજાની અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એના બધા જ વિડીયો જોઈ લેજો, બધા જ પ્રશ્નો યાદ કરી લેજો. સોલ્યુશન પણ મેં તમને આપેલું છે. દરેક ચેપ્ટરના 6 થી 7 પ્રશ્ન મેં તમને કીધા છે. તમારા પ્રથમ પરીક્ષાના પેપરમાં એનામાંથી જ પૂછાશે. તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પરીક્ષા ચેપ્ટર નંબર 10 ઇમ્પોર્ટન્ટ કેમ છે. તમને ફોટો દેખાતો હશે કે વિભાગ બી માં 10મા ચેપ્ટર અને 13મા ચેપ્ટરમાંથી 3 પ્રશ્ન પૂછાશે. બીજા બધા ચેપ્ટરમાંથી એક બે પ્રશ્ન પૂછાશે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવાના છીએ, 10મા ચેપ્ટરમાંથી 7 થી 8 પ્રશ્ન હું તમને કહીશ અને એનામાંથી તમારા પેપરમાં પૂછાશે. તો તમારે શું કરવાનું છે, મને તમારા સપોર્ટની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર જરૂર કરજો. તમને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન પણ હું તમને આપીશ. તો સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિ જોઈને તમને ખબર પડી ગઈ હશે. પ્રશ્ન કયો છે, માનવ આંખ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં અને વિભાગ સી માં બંનેમાં પૂછાઈ શકે છે. 2 માર્ક્સમાં પૂછાશે તો માત્ર એવું લખેલું હશે કે માનવ આંખની આકૃતિ દોરો નામ નિર્દેશન વાળી. તો અહીંયા તમે સરસ મજાની આકૃતિ જોઈ શકો છો, સહેલી છે. આકૃતિ દોરી દેવાની માછલીના જેવી અને એના પછી શું કરી દેવાનું, નેત્રમણિ, સિલિયરી સ્નાયુ, નેત્રપટલ, પારદર્શક પટલ, કીકી, કનિનિકા આકૃતિ દોરી દેવાની. 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાશે કે આકૃતિ દોરો અને એના ભાગો વિશે સમજાવો. તો કીકી વિશે, નેત્રમણિ વિશે, પારદર્શક પટલ જેને આપણે નેત્રપટલ પણ કહીએ છીએ, એના અંદર તમારે બધામાં 2 3 પોઈન્ટ લખી દેવાના, જેથી તમારો અડધો માર્ક્સ પણ ના કપાય. તો માનવ આંખ વાળો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય હું તમને ઓલરેડી કહી દઉં કે વિભાગ સી માટે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ એ બેમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% ને 110% પૂછાશે. લઘુ દ્રષ્ટિ કાં તો ગુરુ દ્રષ્ટિ વિભાગ સી માં પૂછાશે. વિભાગ બી માં કયા પૂછાશે તો હું તમને કહું જ છું. વિભાગ સી માં લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ એ બંનેમાંથી એક પૂછાશે. બરાબર, ચલો. એના પછી બીજો પ્રશ્ન કયો છે, એક આ પ્રશ્ન છે, આંખની સમાવેશ ક્ષમતા, એની વ્યાખ્યા તમારી પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સમાં. એના સિવાય નજીક બિંદુ અને દૂર બિંદુ, આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નજીક બિંદુ કોને કહેવાય, તો જે લઘુત્તમ અંતરે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ સ્પષ્ટપણે, એને નજીક બિંદુ અંતર કહેવાય. 25 સેન્ટીમીટર તમને ખબર છે, નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટરે હશે અને દૂર બિંદુ અનંત અંતરે હશે, કે દૂરના જે અંતરે આંખ સ્પષ્ટ રીતે જોઈ શકશે એને દૂર બિંદુ કહેવાય. અને નજીક માટે જે સ્પષ્ટ અંતરે જોઈ શકે તણાવ વગર, આંખો ખેંચાયા વગર, એને નજીકનું બિંદુ અંતર કહેવાય, સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. બરાબર, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હમણાં મેં તમને કહી જ દીધું છે, તો બી એક વખત તમે જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો કે નજીક બિંદુ 25 સેન્ટીમીટરે હશે અને દૂર બિંદુ અનંત અંતરે હશે. કારણ કે આપણે સ્ટાર પણ જોઈ શકીએ છીએ, સૂર્ય પણ જોઈ શકીએ છીએ. પુખ્ત વ્યક્તિ એટલે કે કોઈ પણ પ્રકારનો 18 વર્ષ થઈ ગયા હશે કે મજબૂત હશે, કોઈ મતલબ બીમારી નહીં હોય. બરાબર, એના માટે. એના પછી 8મો પ્રશ્ન શું લખેલું છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધીની વસ્તુ સ્પષ્ટ જોઈ શકશે, 25 સેન્ટીમીટરથી લઈને અનંત અંતર સુધી આપણને ખબર છે. એના પછી મોતિયો શું છે, એને કઈ રીતના દૂર કરી શકાય એ તમે જોઈ શકો છો કે જે લોકોની ઉંમર મોટી હશે, 50 વર્ષ 60 વર્ષ, તો એમનો જે આંખનો લેન્સ હશે એના ઉપર દુધિયા રંગનું એક પડ જામી જશે, એના કારણે એ લોકોને થોડુંક ઓછું દેખાશે. તો એને આપણે કહીશું મોતિયો. તમે ઓપરેશન કરાવી શકો છો અને તમારું જે પણ જોવાની શક્તિને તમે ફરીથી સ્થાપિત કરી શકો છો. બરાબર, સર્જરી દ્વારા અથવા તો તમે બીજી રીત પણ હોય છે ઓપરેશન કરીને. બરાબર, કાં તો તમે નેત્રમણિ અંદર મુકાઈ શકો. તો એક આ મોતિયાવાળો પ્રશ્ન મેં તમને કીધો. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ વાળો તો 3 માર્ક્સમાં પૂછાશે. એના સિવાય એક સમાવેશ ક્ષમતા વાળો, માનવ આંખ વાળો. એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે આંખોની વક્રીકારક, જેને આપણે પ્રત્યાવર્તન કહીએ છીએ, એનો એ શું, તો એનો મતલબ શું થશે કે તમારી જે આંખો હશે, જો આ ખામીવાળી હશે તો તમે વસ્તુને સ્પષ્ટ નહીં જોઈ શકો અથવા તો આરામથી નહીં જોઈ શકો. એનો મતલબ થોડીક આંખો ખેંચાશે, તો એને દ્રષ્ટિની ખામી કહેવાય. અને આપણને ખબર જ છે 3 ખામી છે, લઘુ દ્રષ્ટિની જેને આપણે માયોપિયા કહીએ, ગુરુ દ્રષ્ટિની જેને હાઇપરમેટ્રોપિયા કહીએ અને પ્રેસ બાયોપિયા. તો આ 3 એના પ્રકાર છે.
હવે એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમને હું 4 થી 5 પ્રશ્ન કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હું તમને સમજાવીશ તો બહુ ટાઈમ જશે એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ગ્રહો કેમ ટમટમતા નથી, તારાઓ કેમ ટમટમે છે? તો આ એક કારણ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લો કે ગ્રહો કેમ ટમટમતા નથી. એના સિવાય બીજો છે કે પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય અને કયા પરિબળ ઉપર આધાર રાખે છે. બરાબર, આ બધા જ સ્વાધ્યાયના પ્રશ્ન હશે, ઇન્ટેક્સના પ્રશ્ન હશે, અથવા તો જે મને લાગે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એરિયા છે. બરાબર, તમારા પેપરમાં આ જ પૂછાશે, પ્રકાશનું પ્રકીર્ણન કયા પરિબળો ઉપર આધાર રાખે છે, તારાઓ વાળો પ્રશ્ન. એના પછી ટિન્ડલ અસર એટલે શું થાય, એ પણ એક સારો પ્રશ્ન છે, સિમ્પલ પ્રશ્ન છે કે ટિન્ડલ અસર એટલે શું. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી, માટે ટિન્ડલ અસર કહેવાય છે એવું તમે લખી શકો. બરાબર, તમારે બધું કોપી પેસ્ટ કરવું જરૂરી નથી, થોડુંક તમે તમારું નોલેજ પણ એડ કરશો તો ચાલશે. એના ઉદાહરણ માટે તમારે આકૃતિ તમે સમજાવવા માટે આપેલી છે. બરાબર, ઘાટ જંગલમાં આ રીતના તમને જે એરો દેખાતા હશે એને આપણે કહીશું ટિન્ડલ અસર. બરાબર, ટિન્ડલ અસર થઈ ગઈ. એના પછી અહીંયા સ્વચ્છ આકાશનો રંગ વાદળી શા માટે હોય છે, એક આ પ્રશ્ન પૂછાય. થોડુંક હું સાઈડમાં જતો રહું જેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો. એના સિવાય ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ કેમ રાખવામાં આવે છે, કારણ કે સૌથી ઓછું પ્રકીર્ણન કરશે, દૂરથી પણ તમે જોઈ શકશો, માટે પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ લો. એના પછી માનવની જે આંખ હશે 25 સેન્ટીમીટરથી નજીકની વસ્તુ સ્પષ્ટ કેમ નથી જોઈ શકતી, તો એના કારણે શું થશે, જે લેન્સ હશે મધ્યમાં જાડો થઈ જશે, કેન્દ્ર લંબાઈ ઘટી જશે અને સિલિયરી સ્નાયુઓ પણ બહુ હદથી વધારે ના સંકોચાઈ શકે. બરાબર, એની જે કેપેસિટી હશે એટલા જ સંકોચાશે કાં તો શિથિલન પામશે. એના માટે એક આ પ્રશ્ન સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી કોઈ અંતરિક્ષ યાત્રી એને આકાશ ભૂરાના બદલે કાળા રંગનું કેમ દેખાશે, તો અવકાશમાં વાતાવરણ ના હોય તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન નહીં થઈ શકે. બરાબર, બીજા 2-3 પોઈન્ટ અહીંયા તમને દેખાતા હશે, તમે લખી શકો. 2-3 પોઈન્ટ જ તમારે લખવાના છે. એના પછી રંગ અંધત્વ એટલે શું થાય, એનો ઉપચાર કેવી રીતે કરી શકાય, તો એમાં શું થશે કે વ્યક્તિની જે આંખના રેટિના હશે એના ઉપર શંકુકોષો અપૂરતા હશે અથવા તો નહીં હોય, એના કારણે જે ચોક્કસ રંગો વચ્ચે ભેદ એ નહીં પારખી શકે. બરાબર, એનો ઉપચાર કરી શકાતો નથી. બરાબર, રંગ અંધત્વ એટલે તમને ખબર ના પડે કે કયો કલર છે. એના પછી નેત્રપટલ ઉપર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે પરંતુ આપણને વસ્તુ ચત્તી એટલે કે સીધી કેમ દેખાય છે, તો એ પ્રશ્ન છે. અહીંયા તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો, આ બધા જ સારા પ્રશ્ન છે. એના પછી લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, એનો તફાવત તમારી પરીક્ષામાં પૂછાય. આંખના નીચેના ભાગોના વૈજ્ઞાનિક નામ, જેમ કે આંખથી લઈને મગજ સુધી જે સંદેશો લઈ જતો હશે એને આપણે કહીશું દ્રષ્ટિ ચેતાઓ, અને કનેનિકાની વચ્ચે જે છિદ્ર છે જેને આપણે કહીશું કીકી. આ બધા સારા પ્રશ્ન છે. બરાબર, જે મને લાગે છે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, અમુક ઇન્ટેક્સના છે, અમુક સ્વાધ્યાયના છે. બરાબર, તો આ બધા પ્રશ્ન તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બીજા બધા વિડીયો પણ તમે જોઈ લેજો, પ્લેલિસ્ટમાં તમને લિંક વિડીયો મળી જશે. તમારી ચેનલ છે, મને તમારા સપોર્ટની પણ જરૂર છે, તો સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો, નોટિફિકેશન ઓન કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.